અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે। અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ હવે રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઘટશે અને આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે। 21 થી 23મી દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે। અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22 પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે। ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ચોમાસું જે છે એ સરસળ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં તેર કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મો છે। આ વખતે 149 વર્ષ બાદ અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે, જેની હવામાન પર મોટી અસર થશે। ચોમાસુ વરસાદને પણ અલ્નીનો અસર કરશે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। આ વખતે અલ નીનોની ધાસ્તી છે। 149 વર્ષ પછીનો અલ નીનો જીવન થયો છે। અલ નીનો ત્રિકોણ વિસ્તારમાં પેરુ ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે।